मुखारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणम् श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। સોરઠનો સંત સાચો રાજચંદ્ર દેવ છે, સોરઠનો એણે મને માયા લગાડી રે, એણે મને દેવામાંનો નંદવાલો રાજચંદ્ર દેવ છે, દેવામાંનો નંદવાલો એણે મને માયા લગાડી રે, સાચો આ સંતને સાચો ભગવંત છે, સાચી તેણે વાટડી બતાડી રે, સાચી તેણે હે સોરઠનો સંત સાચો રાજચંદ્ર દેવ છે, સોરઠનો એણે મને માયા લગાડી રે, બીજો જે રામ વળી બીજો મહાવીર છે, બીજો જે રામ વળી બીજો મહાવીર છે, સતતણી વાંસળી વગાડી રે, સતતણી સોરઠનો સંત સાચો રાજચંદ્ર દેવ છે, સોરઠનો એણે મને માયા લગાડી રે, ભક્તોની નાવડીનું ઝાલ્યું સુકાન તેમ, ભક્તોની નાવડીનું ઝાલ્યું સુકાન તેમ, મિથ્યાત્વ મોહને બગાડી રે, મિથ્યા
હે સોરઠનો સંત સાચો રાજચંદ્ર દેવ છે. એણે મને માયા લગાડી રે, સંસાર કરણમાં ખીલ્યા કમલ સા, કરણમાં ખીલ્યા ચરણ કમલ બલિહારી રે, ચરણ હે સોરઠનો સંત સાચો રાજચંદ્ર દેવ છે. સોરઠનો એણે મને માયા લગાડી રે, એણે મને હે દેવામાં નંદવાલો રાજચંદ્ર દેવ છે. દેવામાં એણે મને માયા લગાડી રે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. ઉપાધ્યાય કેશવ વિજયજી મહારાજ સાહેબે જ્ઞાનસાર નામનું ગ્રંથ રચ્યું, જેના 32 અષ્ટક છે અને એક એક અષ્ટકમાં 8-8 ગાથા છે. એમાં 5મું અષ્ટક લખ્યું જેનું નામ છે જ્ઞાન અષ્ટક. પહેલા લખ્યું પૂર્ણતા, બીજું લખ્યું મગ્નતા, ત્રીજું લખ્યું સ્થિરતા, ચોથું લખ્યું મોહ ત્યાગ અને 5મા અષ્ટકનું નામ છે જ્ઞાન અષ્ટક. તો એ જ્ઞાન અષ્ટકના પ્રથમ શ્લોકમાં એમણે લખ્યું મજ્જત્યજ્ઞ કિલા જ્ઞાને વિષ્ઠાયામિવ સુકરઃ જ્ઞાની નિમજ્જતી જ્ઞાને મરાલ ઇવ માનસે. શું લખ્યું યશો વિજયજી મહારાજ સાહેબે? જ્ઞાની અને અજ્ઞાનીનો ત્યાં એમણે અંતર બતાવ્યો છે કે અજ્ઞાની ક્યાં રમે છે અને જ્ઞાની ક્યાં રમે છે. તો પ્રથમ શ્લોકમાં ઉપરના પંક્તિમાં લખ્યું મજ્જતી અજ્ઞાની કિલ અજ્ઞાને. અજ્ઞાની જીવ હંમેશા ખરેખર કિલ એટલે અજ્ઞાનમાં જ રાચે છે, અજ્ઞાનમાં જ પડ્યો છે. એની કોઈ પણ ક્રિયા, ચાહે સંસાર સંબંધી હો, ખાવાની પીવાની સુવાની ચાલવાની બોલવાની, અને ચાહે ધર્મ સંબંધી હો, પણ એ બધી અજ્ઞાનથી ઘેરાયેલી છે. એટલે અજ્ઞાનમાં જે ડૂબકી મારે છે, મજ્જતી એટલે અવગાહન કરે છે. દૃષ્ટાંત આપ્યું કોની જેમ? તો કે વિષ્ઠાયામિવ શુકરઃ. શુકર એટલે ભૂંડ, જેને સંસ્કૃતમાં શુકર કહેવાય છે, જે રસ્તા ઉપર ફરે છે ને બિચારા, જેમનું ભોજન જ લાપસી છે અને એમાં એને બહુ આનંદ આવે છે. તો જેમ વિષ્ઠાયામ ઇવ શુકરઃ, જેમ ભૂંડને વિષ્ઠા પ્યારી લાગે છે, એના માટે વિષ્ઠા એટલે જાણે લાપસીનું ભોજન, એમ અજ્ઞાની જીવો ભૂંડની જેમ અજ્ઞાનની અંદરમાં એમ માને છે કે અમે બહુ આનંદમાં છીએ, અમે ખૂબ મજામાં છીએ, અમારા માટે અહીં જ જાણે મોક્ષ છે અને સ્વર્ગ છે. અજ્ઞાની જીવની આ એમણે ઉપમા આપી કે ભૂંડ જેવો છે, વિષ્ઠામાં ભૂંડને આનંદ આવે છે, બસ એમ અજ્ઞાની જીવને અજ્ઞાનની અંદરમાં જ સદા આનંદ આવે છે. પણ એનાથી ઓપોઝિટ, વિપરીત, જ્ઞાનીની મજ્જતી જ્ઞાને, અને જ્ઞાની હંમેશા જ્ઞાનની અંદરમાં, પુસ્તકના જ્ઞાનમાં નહીં, શાસ્ત્રના જ્ઞાનમાં નહીં, તર્ક વિતર્કના જ્ઞાનમાં નહીં, નિજી જ્ઞાન જેમણે સદગુરુ કૃપાથી પુરુષાર્થ દ્વારા પોતામાં પ્રગટ કરી અને જેનો આસ્વાદ ચાખ્યો છે,
જાણ્યો છે, માણ્યો છે અને નિરંતર જેને માણી રહ્યા છે, માટે જ્ઞાની નિમજ્જતી જ્ઞાને. પોતાના જ્ઞાનમાં એટલે પોતાના નિજ સ્વરૂપમાં ડૂબે છે, એનો જ આનંદ લે છે. કોની જેમ ઉપમા આપી તો કે મરાલ ઈવ માનસે. માન સરોવરમાં રહેલો હંસલો, મરાર એટલે હંસ, મરાલ જેમ માન સરોવરની અંદરમાં ડૂબકી મારી અને શેનું ભોજન લે છે? મોતીનો ચારો લે છે. તો જેમ હંસ માન સરોવરમાં એ માછલા નથી શોધતો, એ છીપલા નથી શોધતો, એનું એ તરફ દ્રષ્ટિ જ નથી. એનું ધ્યાન જ્યારે ભૂખ લાગે છે ત્યારે મોતી ચૂગવામાં છે. બસ મરાલ જેવા છે જ્ઞાની પુરુષો અને ભૂંડ જેવા છે અજ્ઞાની પુરુષો. આપણે મરાલ બનવું છે. હંસમાં 3 વિશેષતા છે. એ પાણીમાં પણ તરી શકે, એ જમીન ઉપર પણ ચાલી શકે અને ઉડી પણ શકે છે. 3 એનામાં વિશેષતા છે. ચાલી પણ શકે, તરી પણ શકે અને ઉડી પણ શકે. તો જ્ઞાનીઓ આ સંસારમાં અંદરમાં બહારમાં ચાલતા દેખાય છે, પણ ભીતરમાં તો પોતાના સ્વરૂપમાં ઠરેલા હોય છે. તરતા પણ દેખાય છે. તો કે કેવી રીતે? તો કે ચારે બાજુ વિષમ ઉદય હોય. પરમ કૃપાળુ દેવના જીવનમાં જેવા વિષમ ઉદયો ચાલ્યા છે, સ્વયં લખ્યું છે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય વિશેષ રે. જેમ જેમ તે હર્ષેલીએ તેમ તેમ વધે, ન ઘટે એક રંચ રે. જેમ જેમ એને દૂર કરવા ઉદયને પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ ઉદય વધતો જ જાય છે. પણ પ્રભુ સ્વયં ક્યાં હતા એ ઉદયમાં? તો કે તરતા હતા. પોતાના સ્વરૂપના બળે, પોતાના આત્માના બળે એ કાર્યની વચ્ચે પણ દેખાતા હતા, પણ એ તો તરતા હતા. એમાં ક્યાંય અડતાય નહોતા, સ્પર્શ નહોતો. એવા જ્ઞાની અને મુક્ત ઉદયન જેમનું હોય છે વિશ્વમાં, કે દેખાય ચાલતા, દેખાય ધંધાની વચ્ચે, દેખાય વાપરતા, પણ છતાં એમનું ઉડ્ડયન તો પોતાના આત્મપંખીને એવું મુક્ત ગગન આપી દીધું હોય છે કે જેમાં નિત્ય જ્ઞાનીનો વિહાર હોય છે. તો આવા જ્ઞાની શોધવા જવું પડે હવે એમ છે આપણને. મજાની વાત તો એ કરવી છે પ્રભુ કે આ તો શાસ્ત્રમાં લખ્યું, ભણ્યા બચપણમાં. જ્ઞાની આવા હોય, અજ્ઞાની ભૂંડની જેમ અજ્ઞાનમાં ડૂબે અને જ્ઞાની જ્ઞાનમાં ડૂબે. કેવા હશે એ જ્ઞાની? ક્યાં હશે એ જ્ઞાની? પણ એ બધા પ્રશ્ન આપણા માટે હવે સમાપ્ત થઈ ગયા છે. જેની શ્રદ્ધા દ્રઢ છે એના માટે હવે એ મહેનત કરવી પડે એમ નથી. તો હવે કઈ મહેનત કરવાની છે? બસ અંબાલાલભાઈ, સૌભાગભાઈ, જૂઠાભાઈ, પ્રભુશ્રીજી મહારાજ સાહેબ જે પગલે પગલે ચાલ્યા છે એ પગલે પગલે આપણે ચાલવાનું છે. તો એમણે શું કર્યું? તો કે એમણે એક જ કામ કર્યું કે એક વખત જ્ઞાનીનો આશ્રય લીધા પછી એમણે જ્ઞાનીમાં ડૂબવાનું કામ કર્યું છે. જ્ઞાનમાં ડૂબવાનું કામ જ નથી કર્યું. ખુસરો દરિયા પ્રેમ કા વાંકી ઉલટી ધાર. ખુસરોનું એક શબ્દ વાક્ય છે, લાઈનો છે 2 કાવ્યની, કે ખુસરો દરિયા પ્રેમ કા વાંકી ઉલટી ધાર. એની ધારા ઉલટી ચાલે છે. શું કહે છે? કેવી રીતે ઉલટી ચાલે છે? તો કે જો ઉબરા સો ડૂબ ગયા અને જો ડૂબા સો ભવ પાર. કેવી ઉલટી ધારા ચાલે છે કે જે તરીને પાર ગયો પ્રેમના દરિયામાંથી, તો કે હું તો બચી ગયો. તો કે તું ડૂબી ગયો છે. બચી નથી ગયો, તું ડૂબી ગયો છે. અને જો ડૂબા સો ઉબરા. ઉબરા એટલે કિનારે ગયો. શેમાં ડૂબ્યો? તો કે પ્રેમની ધારામાં. પ્રેમની ધારામાં ડૂબવાની વાત છે. પણ કોનો પ્રેમ? આપણે બધા ડૂબ્યા જ હતા અનંતકાળમાં. અને હજુ બી થોડો ઘણો તો રાગ છે ભાઈ, મુક્ત તો થયા નથી. શરીરનો પ્રેમ છે, શરીર પ્રત્યે રાગ છે, શરીરના નામ પ્રત્યે રાગ છે, શરીરથી થતી એક્ટિવિટીમાં રાગ છે. તો હજુ આપણે સંપૂર્ણ બુડ્યા નથી અંદરથી. કાંઈક ને કાંઈક સંસાર સંબંધી રાગની અંદરમાં આ જીવ. અને દેવચંદ્રજી મહારાજ સાહેબ કીધું, પ્રીતિ અનાદિની પર થકી જે તોડે તે જોડે. તો પર સંબંધીની જે પ્રીતિ છે એ પ્રીતિ જે જીવ તોડશે
તે જીવ સ્વરૂપ સાથે પ્રીતિ જોડશે, પણ સ્વરૂપ સાથે પ્રીતિ જોડવામાં વચ્ચે એક દલાલનું કામ કહો, એક મીડિયા માધ્યમ કોણ છે? તો કે અનાદિનો તું અંજાન છો, તે આત્માને જોયો જાણ્યો અનુભવ્યો નથી, એટલે તું સ્વયં આત્મામાં પ્રેમ નહીં જગાડી શકે, તું આત્મામાં ઓતપ્રોત નહીં થઈ શકે, એમાં તું તલ્લીનતા નહીં ધારી શકશે. કેમ કે આપણા કુંદ આચાર્ય દેવે સમયસારજીની 4th ગાથામાં લખ્યું છે કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભના. શ્રુત, પરિચિત અને અનુભૂત સંભળાયેલી પણ છે, પરિચયમાં પણ આવી છે અને અનુભવ પણ આ જીવે કર્યો છે. શેનો? અનંતકાળમાં. તો કે કામ ભોગ અને બંધનની કથા. કામ ઈચ્છાઓ, ભોગ ભોગવવાનું, 5 ઇન્દ્રિયોના વિષય, અને એનાથી જીવ બંધાય છે. તો એનાથી તો ખૂબ એને પરિચય પણ છે, અનુભવ પણ છે, સ્વયં એમાંથી પાર પડ્યો છે. પણ શું દુર્લભ થઈ ગયું? તો કે ઉપલબ્ધિ કેવલ સુલભના. કોની? તો કે પોતે પરથી જુદો છે એવા પોતાના એકપણાની ઉપલબ્ધિ. તો એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે તું શાસ્ત્ર વાંચીને પાર પડે એવું નથી. કારણ કે બધા જ મહાપુરુષોએ આખીર તો ભક્તિ તરફ જ દ્રષ્ટિ કરી છે. પદ્મપ્રભ મલધારી દેવે પ્રવચન સારજીની, નિયમ સારજીની ટીકા લખતા એમણે જે કલશ લખ્યા, એમાં એક કલશ છે, લગભગ ભૂલતી ન હું તો 12મા નંબરનો શ્લોક છે, કલશ છે. એમાં એમણે લખ્યું જીવને સંબોધીને કે હે જીવ, તને ભવ પાર કરાવી દે એવા ભગવાનમાં તને ભક્તિ નથી, એવા સદગુરુમાં તને ભક્તિ નથી, અને જો નથી તો માની લે ચાલ તું ભવ સમુદ્રના મધ્યમાં, તું મગરમચ્છના મુખમાં છો. એક તો સાગર હોય અને એમાં મગરમચ્છ મોં ફાડીને ઊભો હોય અને એમાં ઈ કોળિયો થતો હોય, એની તરસ જ્ઞાનીઓને આવે છે. જો તને તારા અંતરમાં ભક્તિ નથી તો માનીને ચાલ તું ભવ સમુદ્રના મધ્યમાં, ગ્રાહના મુખમાં, એટલે મગરમચ્છના મુખમાં તું પડેલો છે. બચવું છે એમાં મુખમાંથી બચવું છે, અને બીજા ભવસાગરથી, સમુદ્રમાં ડૂબવાથી તને પાર થવું છે. તો એક કામ કર, તારા અંતરમાં ભક્તિને તું પ્રગટાવ. અને ભક્તિ એવો સોફ્ટ માર્ગ છે કે જે સોફ્ટતાથી કસાયો બધા ઓટોમેટિકલી, અને સૌથી ખતરનાક કસાય જો હોય તો આપણને બધાને ખબર છે, પરમ કૃપાળુ દેવનું એકદમ સુંદર સરળ વાક્ય છે, આ જગતમાં જો માન ન હોત મોક્ષ અહીં જોત. સાહેબ આટલું સસ્તું છે? તો કે સસ્તું દેખાય છે વાક્યમાં લખેલું, પણ જીવનમાં અપનાવવા માટે બહુ કઠણ છે, બહુ કઠણ છે. માન ન હોત તો અહીં મોક્ષ હોત. તો માનને હું કેમ જીતું? માનના કાદવમાંથી, કીચડમાંથી હું કેમ બહાર નીકળું? તો કે એક જ માધ્યમ છે, ભક્તિનો શરણું સ્વીકાર. અને કોની ભક્તિ? તો કે ભગવત સત્તા જેનામાં પ્રગટ છે એવા પરમાત્માની ભક્તિ, એવા મહાત્માની ભક્તિ. અને એમની પણ જ્યારે તને ગેરહાજરી દેખાય ત્યારે જેનામાં ભગવત સત્તાનો અંશ પ્રગટ છે એવા ધર્માત્માના ચરણને તું પકડી લે, કે જેથી તું ભવ સમુદ્રમાંથી, મગરમચ્છના મુખમાંથી નીકળીને મુક્તિ મંઝિલનો તું મહેમાન થઈશ, અને મુક્તિ સુંદરી તને વરમાળા પહેરાવશે, વેલકમ કરશે કે તું ભગવતના સારે, સદગુરુના સારે અહીં સુધી આવ્યો છે. તો આ ભવ સમુદ્રમાં તરતા ડૂબતા જીવને પાર થવા માટે આ મહાપુરુષોએ, જેમણે ટીકા તો લખી, કલશ લખ્યા નિયમ સારજીના આશ્રય, પણ વાત આટલી સુંદર લખી કેમ? બધાને ખબર છે કે નાનું બાળક ચાલશે, ચાલતા શીખશે, પછી દોડતા શીખશે, પછી એકદમ મેરેથોનમાં પણ કદાચ આગળ આવી જશે. પણ ભાઈ પહેલા જ્યારે ઊભો થાય છે ને ત્યારે માની આંગળી, દાદીની આંગળી, નાનીની આંગળી, પાપા પગલી ધ્રુજે છે, વળી બેસી જાય, વળી ઊભું કરે બેટા પાપા, વળી ધ્રુજે, વળી બેસી જાય. એમ આપણે પણ
આ કસાયોના, રાગના, વિષયના બધા તોફાનોની વચ્ચે આપણે પણ ગભરાઈ જઈએ, ના ના મારું કામ નહીં, એ તો મહાવીર તરી શકે, એ તો ઋષભદેવ તરી શકે, મારું કામ નહીં. આમ ધ્રુજી અને વરી પાછો પડે. ત્યાં જ્ઞાની આપણી આંગળી પકડી લે છે. બેટા ગભરાવાની જરૂર નથી, અમે છીએ ને, અમે તારા સંગાથે જ છીએ, તું આગળ વધ, તું આગળ વધ, તું આગળ વધ. અને ઈ જ્ઞાની આશ્રય આપી અને આપણને કિનારા તરફ લઈ જાય છે. માટે સદગુરુ ભગવાન આ વિશ્વમાં જીવ માટે સર્વોપરી છે. તમેવ માતા પિતા તમેવ, તમેવ ભ્રાતા ચ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વમ મમ. વિદ્યા એ છે ને દ્રવ્ય એ છે, ધન પણ એ છે, માતા પણ એ છે ને પિતા પણ એ છે. જો પરમ કૃપાળુ દેવે ખીમજીબાઈના પત્રમાં 263 નંબરનું પત્ર છે. 음, 263. રાડજથી લખ્યું છે પરમ કૃપાળુ દેવે 1947માં આ પત્રનો પ્રત્યુત્તર. વિયોગથી થયેલા તાપ વિશેનું 295 નંબરનો પેજ છે, 24 વર્ષ. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે, કારણ કે સ્વયં અત્યારે સાધનામાં છે, નિવૃત્તિ ક્ષેત્રમાં છે, કોઈ મુમુક્ષુઓ નથી, સાથે ખાલી સેવામાં એક છે અને સાંજે સ્વાધ્યાય સત્સંગ માટે ભક્તો જતા હતા ખાલી. ત્યારે લખે છે કે વિશેષ શબ્દો, ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. જુઓ, આ કૃપાળુ દેવના વચનો છે. પ્રભુ અત્યારે જ્ઞાની એમ કે ને તો આપણને એમ લાગે કે એ પોતાની ભક્તિ કરાવવા ઈચ્છે છે એટલે આવું કહે છે. આપણે ઉલટું લઈ લઈએ, પણ આ તો 100 ટચના સોના જેવા ભક્તો હોય એને ગુરુ ગમે તેમ ટપારે તો પણ એ હટે નહીં. એટલે લખે છે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. અને જે તો આપણે વાંચીએ જ છીએ, યમ નિયમની અંદરમાં પંડિતાઈ થઈ, 45 આગમ કંઠસ્થ થઈ ગયા, 9 પુરવનું જ્ઞાન પણ ભણી લીધું, પણ છતાં જીવનું કલ્યાણ ન થયું. એનું કારણ એક જ છે કે જ્ઞાન હતું પણ કોરું જ્ઞાન હતું, અને કોરું જ્ઞાન આત્માને અહંકારમાં લઈ જાય, અજીર્ણ થઈ જાય. તપનું પણ અજીર્ણ હોય છે, એમ જ્ઞાનનું પણ અજીર્ણ હોય છે, ધનનું પણ અજીર્ણ હોય છે. અત્યારે જોઈ રહ્યા છીએ આ વિશ્વમાં કેવા અભ્યાસના અજીર્ણ થયા છે કે મા બાપની સામે પણ વિનય અને વિવેક આજના જુવાન પેઢી ચૂકી જાય છે. જ્ઞાનનું અજીર્ણ છે, પોતાને કાંઈ ખબર છે ને એનું. કોકને ધનનું અજીર્ણ હોય છે, કોકને વળી રૂપનું અજીર્ણ હોય છે. 8 પ્રકારના અજીર્ણ છે. એમ અહીંયા કીધું કે ભક્તિ અને પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. એ જ્ઞાન ખાલી કોરું છે, લુખ્ખું જ્ઞાન છે. એ જ્ઞાન અખા ભગતે કીધું કે દેહ અભિમાન હતું પાસેર. શરીરનું અભિમાન નાના બચ્ચાને પણ હોય છે. એ નવો ફ્રોક પહેરીને આવે ને, 2-2.5 વર્ષનું બાળક હોય કે બેબી હોય, આપણને આમ બતાડે અને એમાં આપણે કહીએ છી કેવું લાગે છે, તરત નારાજ થઈ જાય, રોવા બેસી જાય, મમ્મી મમ્મી. ને આપણે કહીએ ને વાહ કેવી સરસ લાગે છે, તો એ રાજી થઈ જાય. ખુશામત ખુદા કો બી પ્યારી છે, એ કાંઈ લખ્યું છે પણ એ બરાબર નથી. ખુદાને ખુશામત નથી ખપતી, પણ જીવની અંદરમાં એક આ હોય છે કે મને કોક વખાણે, મારા વખાણ થાય તો હું રાજી રાજી થાઉં. તો નાના બચ્ચાથી આ સંસ્કાર પડેલા હોય છે. એટલે અખાજીએ લખ્યું કે દેહ અભિમાન હતું પાસેર, પણ વિદ્યા ભણતા વાદ્યું શેર. પાસેરમાંથી 4 પાસેરા થઈ ગયા. ભણ્યો ને જરા, હોશિયારી આવી, બીજાને સમજાવવાની જરા શક્તિ આવી ગઈ, એટલે જરાક પોતે કંઈક ફૂલાવા લાગ્યો. તો વિદ્યા ભણતા વાદ્યું શેર. એનાથી આગળ તો કે ગુરુ થયો ત્યાં મણમાં ગયો, અખા એમ હલકાથી
ભારે થયો. આવ્યો તો હલકો થઈને ને, મનુષ્ય ભાવમાં એમને એમ નથી મનુષ્ય ભાવ મળતો. આટલા બધા આપણે ચોકઠા પાર કરીને આવ્યા છીએ. સ્થાવર કાયના ને ત્રસ કાયના ને એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રી, પંચેન્દ્રિયમાં જાનવર, દેવતા, નારકિયા બધા જ કુંડારા પાર કરી અને જ્યારે જીવ મનુષ્ય અવતારમાં અને સંતોના સંગ સુધી પહોંચે છે ત્યારે એની પાસે કેટલી બધી મૂડી લઈને આવ્યો તો, પણ આખા એમ હલકાથી ભારે થયો. શેનો ભાર વધ્યો? તો કે ગુરુ થયો ત્યાં મનમાં ગયો. ઓહો, મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં. એટલે અહંકારના વજનથી જીવ પાછો નીચે ડૂબી અને ભવ સમુદ્રની અંદરમાં. એટલે સાચા જ્ઞાની કદી અહંકારમાં હોતા નથી, કારણ કે એમને તો માનને તો ગુરુના ચરણોમાં પહેલો જ પોટકો કરીને મૂકી દીધો અને પછી શ્રદ્ધાના બળે. એટલે જો પરમ કૃપાળુદેવે ઠેકાણે ઘણા પૂછે એમના ગુરુ કોણ હતા? એમના ગુરુ પ્રગટ મહાવીર છે. કારણ કે વચને વચને કેટલીય જગ્યાએ લખ્યું છે કે મારો મહાવીર, મારા તીર્થંકર આમ કહે છે, શ્રી તીર્થંકર આમ કહે છે, મોટેરા પુરુષોએ આમ કીધું છે, તેને લઈને અમે આમ કહીએ છીએ. એટલે એમના જીવનમાં ગુરુ બેઠા છે. ભાઈ, તને અત્યારે નથી દેખાતા, પણ એમની તો લાઈન દોરી જોડાયેલી છે એની સાથે. પતંગ ગમે ત્યાં ઉડે પણ દોડ તો ઉડાવનારના હાથમાં હોય છે. એમ એ અત્યારે ભરત ક્ષેત્રમાં પધાર્યા છે, પણ એમની દોર તો ભગવાન મહાવીર દેવ સાથે જોડાયેલી છે. તને ન ખબર પડે, કેમ કે જ્ઞાનીના ગુરુ જ્ઞાનીથી વિશેષ હોય કે ઓછા હોય? કે એમણે દીક્ષા લઈ લીધી હોત ને આચાર્યો પાસે, તો એમનું દુનિયામાં આજે નામ હોત. તને ખબર નથી એમને ગુરુ કેવા ખપે. અજ્ઞાની ગુરુના ચરણોમાં ઈ બેસે જ્ઞાની, કે જ્ઞાનીઓના ચરણોમાં ઈ, પણ એમના યોગ્ય ગુરુ જ આ દુનિયામાં નહોતા મળ્યા ભાઈ. પણ હવે એમને શું સમજાવાય? એમને શું ખબર પડે કે જ્ઞાની એટલે શું? એમને એ જ ખબર નથી જગતના જીવોને. પણ એમનો દોર જ્ઞાની તીર્થંકર દેવ સાથે જોડાયેલું છે ભાઈ. માટે એ હલકાને હલકા થઈ અને કેટલું ઉદયન કર્યું છે. તમે કાલે માણી આવ્યા, અમે અહીંથી માણ્યું, તમને બધાને યાદ કર્યા હતા. તમે ફરી પાછા એ સ્થાન ઉપર જ્યાં એમના ચરણ પડ્યા છે એવી પાવન ધૂલને સ્પર્શી આવ્યા. એમના એ સ્થાન, રામબાઈ માનું મંદિર, સ્કૂલ, જ્યાં એમને જાતિસ્મરણ જ્ઞાન થયું એ જ્ઞાન મંદિર, અને જ્યાં ભગવાન જન્મ્યા છે એવું એ ગ્રહ મંદિર, જ્યાં અત્યારે હોલ છે મોટો, સ્વાધ્યાય મંદિર. આ બધી ભૂમિ ઉપર તમે તમારા ભાવોને લઈ અને તમે એની મજા માણી આવ્યા, સ્પર્શી આવ્યા. તો એ જ્ઞાની એમ કહે છે કે આ ધરતી ઉપર આવ્યા પછી એવો પુરુષાર્થ કર્યો એમણે કે જેમણે માત્ર અને માત્ર એક જ ભાવ બાકી રાખ્યો છે. કેટલા હલકા થઈ ગયા પ્રભુ. અને એવા જ્ઞાનીને જ્યારે અંતરમાં રાખીએ, એવા જ્ઞાનીના સંતોને જ્યારે અંતરમાં રાખીએ, એ વાત કરે છે અહીંયા પરમ કૃપાળુ દેવ કે નહીતર તું અહંકારમાં આવ્યા વિના રહીશ જ નહીં. માટે જ્ઞાનીના ચરણોનો સદા દાસ રહેજે. હું કાંઈ નથી જાણતો, આપ જ સર્વસ્વ છો મારા માટે. ભક્તિ પ્રેમરૂપ વિના, ભક્તિમાં પાછું શું ભળવું જોઈએ? તો કે પ્રેમ. પ્રેમ આનંદગંજી સાહેબે પણ કીધું, દોડત 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 દોડિયો, જેતી મનની રે દોડ જીનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી, ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. જેની સાથે પ્રેમનો સંબંધ બાંધવો છે એવો પહેલા તારા આત્મા, પણ જ્યાં સુધી આત્મા હાથવગો નથી ત્યાં સુધી પ્રેમનો આખો કળશો તું તારા સદગુરુ ભગવાનના ચરણોમાં ડોળજે. એટલે અહીંયા સંકેત આપી દીધો છે જરીક. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે, કાંઈ નથી જ્ઞાનનું ફળ, 0 જ છે. એક તો ત્યારે મંડાશે એ જ્ઞાનની સાથે જ્યારે ભક્તિ અને પ્રેમ ભળેલા હશે, તો પછી તેને પ્રાપ્ત કરીને, એટલે જ્ઞાનને પ્રાપ્ત કરીને શું કરવું છે? કાંઈ નહીં વળશે. એ જ્ઞાન પાછું અહંકાર આપશે અને અહંકાર પાછો સંસારની અંદરમાં તને ઢસડી જશે. માટે એને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. સંકેત છે આપણા માટે. શેનો વધારે પ્રેમ રાખીએ? તો કે જ્ઞાની કરતા તમે વધારે જ્ઞાનનો પ્રેમ રાખો છો એને લીધે.
આગળ લખ્યું, જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા બોધ સ્વરૂપ સમજી. જ્ઞાની સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનાવતાર છે, સાક્ષાત બોધરૂપ છે. શબ્દો તો બોધરૂપ છે, પણ જ્ઞાનીની જે મૂરત છે ને, જ્ઞાનીની મૂરત એ કાંઈ પણ ન બોલે, માત્ર મૌન ધારીને બેઠા હોય તો પણ એ બોધ સ્વરૂપ છે. એક વખત પરમ કૃપાળુદેવ પાસે મુનિઓ ગયા. પરમ કૃપાળુદેવ પોતાની મસ્તીમાં હતા. એમણે નિર્ણય કર્યો તો આજે નથી બોલવું. ગયા મુનિ, બેઠા રહ્યા. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, શાંતિથી, કેટલી ધીરજ હશે, બેઠા રહ્યા. પરમ કૃપાળુદેવે આંખ ખોલી અને કીધું, શું કરો છો મુનિ? તો કે સાહેબ આપને પીએ છીએ. જુઓ, આ ભક્તિ છે ભાઈ, કેવી ભક્તિ! આપણને જીવંત પુરુષ પ્રત્યે આવી ભક્તિ ના આવે, આ પ્રતિમામાં આવી જાય. આદત છે ને અનાદિની, એટલે એ આવી જાય. તો કે સાહેબ આપને પીએ છીએ. પરમ કૃપાળુદેવે કીધું, આજે અમને બોલવું નહોતું, પણ મુનિ હવે અમે તમને કહીએ છીએ. અને પછી જે પરમ કૃપાળુદેવ વરસ્યા અને એમને જે બોધ આપ્યો છે, એનાથી કે અમે ન્યાલ થઈ ગયા કે પરમ ગુરુદેવ અમને બોધ આપી અને ન્યાલ કરી દીધા. આ છે શિષ્યની ગુરુ પ્રત્યેની ભક્તિ. આ છે શિષ્યનો ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ, અર્પણ ભાવ, ધીરજ, જરી ઉતાવળ નહીં, કાંઈ જ નહીં, બસ આકુલતા નહીં, વ્યાકુલતા નહીં, કાંઈ બોલે તો નહીં, બસ માત્ર મૂરત જ્ઞાનીની સુરત, જ્ઞાનરૂપ. હું જો બોધ સ્વરૂપ કીધું, જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા બોધ સ્વરૂપ સમજી. શું વારે ઘડીએ કે હું સાહેબ કાંઈ કહો, સાહેબ કાંઈ કહો, શું કે સાહેબ કહેવામાં બાકી રાખ્યું છે? રોજ કલાક કલાક અને કેટલા વર્ષો થઈ ગયા, સાહેબ કાંઈ કહો કહેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ જે કરવા યોગ્ય છે એ કરવામાં જીવે બાકી રાખ્યું છે. શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું. જ્ઞાનીને લઈને બેસી જાઓ, બસ. જ્યાં જ્ઞાની હશે, યશો વિજયજી મહારાજ સાહેબે સ્તવનમાં લખ્યું, ભગવાનનું નામ લઈને, શીતલનાથજીનું, તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉધારા, તુમ હી નજીક નજીક હો સબહી, તુમ હી નજીક નજીક હો સબહી, રિદ્ધિ અનંત અપારા સાહિબા, શીતલે જીન મોહે પ્યારા સાહિબા, શીતલે જીન મોહે. પ્રભુ આપ મને બહુ પ્યારા છો, બહુ જ પ્યારા છો. તુમ ન્યારે તબ સબહી ન્યારા, આપ મારાથી ન્યારા થઈ જાઓ છો, એટલે દૂર હટી જાઓ છો, ત્યારે બધા જ મારા અંતરના જે ગુણો છે, તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉધારા, મારો અંતરનો કુટુંબ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદ, પ્રમોદ, મૈત્રી, સમર્પણતા બધા દૂર થઈ જાય છે. પ્રભુ આપ મારા નજીકમાં રહો, આપ મારાથી દૂર ન થાવ. તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉધારા, તુમ હી નજીક નજીક હો સબહી. પ્રભુ આપ મારા અંતરમાં રહો છો તો આખો મારો કુટુંબ મારી બાજુમાં. કેવો સસ્તો સોદો છે! સસ્તો સોદો છે. ક્રોધને હટાવવું ન પડે, માનને જીતવા માટે મહેનત ન કરવી પડે, લોભને હટાવવા પ્રયત્ન ન કરવો પડે, ઈર્ષા દેખાઈને હટાવવા પ્રયત્ન ન કરવું પડે. કેમ? તો કે જ્ઞાની સ્વયં બોધના પુતલા છે, બોધની સુરત અને મૂરત છે. અને એવા જ્ઞાની, એવા તીર્થંકર દેવ જ્યારે અંતરમાં જીવંત સ્વરૂપે બિરાજે તો એમની બાજુમાં આ બધા પોલીસો, ત્યાં ગુંડા આવે, હાજર થાય, ભાગે દૂરથી. પોલીસને આવતો દેખે ને ત્યાં તો બધા છું મંતર થઈ જાય છે. કેમ? તો કે આપશે હમણાં દંડા પડશે. એમ જ્ઞાની તીર્થંકર ભગવાન, આ જ્ઞાની સદગુરુ ભગવાન જેના અંતરમાં રમે ને પ્રભુ, આ બધા કસાય ચોરટા. યશો વિજયજી કે છે, તુમ હી નજીક
નજીક હો સબહી. પ્રભુ આપ જો નજીક રહો છો તો મારા જ્ઞાન દર્શન ચારિત્ર આદિ કુટુંબ નજીક રહે છે, અને આપ જરાક દૂર થઈ જાઓ છો તો ક્રોધમાન માયા લોભ ઈર્ષા દેખાય આવા બધો કસાય મારો સંસાર આવીને ઊભો રહી જાય છે. માટે પ્રભુ આપ મારા અંતરથી એક અંશ પણ દૂર નહીં થતા, એક સમય માત્ર પણ મારાથી દૂર નહીં થતા. તુમ હી નજીક નજીક હો સબહી, રિદ્ધિ અનંત અપારા. અનંત રિદ્ધિ જેમાં શોભાયમાન છે એવા બધા જ મારા અંતરના ગુણો મારી નજીકમાં રહે છે. બધા જ દુર્ગુણો દૂર ભાગી જાય છે. સસ્તો સોદો છે, જરી મહેનત ન પડે એવી મજાની વાત પરમ કૃપાળુ દેવે આપણને પત્ર દ્વારા સમજાવી છે કે જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું એના કરતા બોધ સ્વરૂપ સમજી એમની ભક્તિ ઈચ્છીએ. બસ પ્રભુ આપ મારા અંતરમાંથી એક સમય માત્ર પણ આપ હટો નહીં, નિરંતર આપ સાથે રહો. ખાતા પીતા સૂતા બોલતા આપ જ મારા અંતરમાં. એક રાજા છે ને, રાજા ફરવા ગયો, સાર્થ છૂટી ગયો, એનો એકલો થઈ ગયો, અને એ કાંઈક અવળી લગામનો ઘોડો હતો તો ભાગ્યો ઘોડો. હવે રાજા હોય તો દાગીના પણ હોય, મુગટ પણ હોય, બધું હોય. એમાં કાંઈક રસ્તામાં જે જંગલ ગીચ ઝાડીમાં પહોંચ્યો, સાર્થ છૂટી ગયો, પોલીસ વગેરે વગેરે બધા. તો ડાકુ એને ઘેરી વર્યા કે લૂંટો લૂંટો, મજાનું માલ આવ્યો છે, લૂંટો. હવે રાજા એક છે, ઓલા લૂંટનારા વધારે હતા, પકડી લીધો રાજાને. હવે રાજા તરફડિયા મારે છે કે હું કેમ છૂટું આ બધાની વચમાંથી. એવામાં એક 6 છોકરા એ રસ્તે થઈને જતા હતા. એમણે જોયું, રાજાએ બૂમ મારી બચાવો મને. તો ઓલા 6 એ જે આવ્યા હતા ને 6, એનાથી વધારે બળવાન હતા, મજબૂત હતા, મસલ્સ જેના, આવીને પડકાર કર્યો અને એમની સાથે એ લડાઈ કરી. તો ઓલા ગુંડા જેવા જે માણસો હતા એ ભાગી ગયા. રાજા સેફટી રહી ગયો, ધન પણ બચી ગયું, એને મારતા પણ બચી ગયો. રાજા ખૂબ ખુશ થઈ ગયો એ છોકરાઓ ઉપર કે બહુ તમે અણીના સમય આવી ગયા, તમે મને બચાવી લીધો. માંગો, હું તમને શું આપું? તમે મને આજે પ્રાણદાન આપી દીધું છે, નહીંતર આ લોકો મને ખતમ કરી નાખતે તો મારું બધું જ લૂંટાઈ જાત. હું તો લૂંટાઈ જાત, પણ એ તો ઠીક હતું, ધન હતું, પણ મને ખતમ કરી નાખતે. તમે મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે, માંગો. તો 6 મિત્ર હતા ને, એમાં એક મિત્ર કહે છે કે રાજા સાહેબ, તમે મારા ઉપર પ્રસન્ન થયા છો, માંગુ હું મારી ઈચ્છા મુજબ? તો કે માંગ. મારી પાસે રહેવા ઘર નથી, મને ઘર બનાવી આપજો. તથાસ્તુ. આવજો મારા દરબારમાં, હું તમને ઘરની વ્યવસ્થા કરાવી આપીશ. બીજાને કીધું, બોલ તને શું ખપે છે? તો કે મારી પાસે ધન નથી, હું એકદમ ગરીબ છું, મને ધન જોઈએ છે સાહેબ, મને ધન આપજો. ભલે લખી રાખ તારી પાસે, આવજો દરબારમાં 6 જણા ભેગા થઈને મારી પાસે. ત્રીજાને કીધું, બોલ તને શું ખપે છે? તારી ઈચ્છા મુજબનું માંગી લે. કે સાહેબ રહેવા ઘર તો છે, થોડું ઘણું ધન પણ છે, પણ ખેતી કરવા માટે ખેતર નથી, મને ખેતર આપજો. તો કે જેટલા વીઘા જોઈએ એટલા વીઘા મારા તરફથી તને ભેટ મળશે, જા. ચોથાને કીધું, બોલ તને શું જોઈએ છે? તો કે મને રાજ દરબારની નોકરી ખપે છે. રાજાને ત્યાં નોકરી કરીએ તો માન વધી જાય ને, મને રાજ દરબારની નોકરી આપજો. તો કે ઠીક છે, તને નોકરી મળી જશે. પાંચમાને કીધું, બોલ તને શું ઈચ્છા છે? તો કે બીજું તો બંને બહુ વેલ સેટ છે મારી પાસે, પણ મારા ઘરથી છે ને શહેર સુધી આવવા માટેનો રસ્તો બહુ ખરાબ છે, કે એટલે તમે મને સરસ મજાનો સડક બનાવી આપજો, ડામરી રોડ. તો કે ઠીક છે. છઠ્ઠો ઊભો તો, તને શું ખપે છે બોલ? તો કે અંધાતા, બીજું તો મને કાંઈ નથી જોતું, પણ આપ મહેરબાની કરી અને જો મને આપવા જ ઈચ્છો છો તો હું ઈચ્છું છું કે વર્ષમાં 2 વાર આપ છે ને મારા ઘરે પધારજો. 2 વાર મારા ઘરે આપ પધારજો વર્ષમાં. હવે બધાને આપું તો જરૂર આવીશ, તારા ઘરે આવીશ. વર્ષમાં પહેલા જ વખત વારી આવી કે ચલો મારે ઓલા મારા જીવનદાતાના ઘરે જવાનું છે. તો પોલીસો ને પ્રધાનોને લઈને રાજા સાહેબ આવ્યા. તો હવે આવ્યા તો જર્જરિત મકાન, બેસવા માટે પલંગ તો શું, ખુરશીએ નહોતી. તો રાજા આવ્યા છે, ભાઈ મારો જીવનદાતા છે, જેણે મને પ્રાણ બચાવ્યા છે. તો આવ્યા, એને આગતા સ્વાગતા કરી
રાજા નીચે બેસી ગયા જમીન ઉપર, એણે પોતાની ચટાઈ પાથરી દીધી, કાંઈ હતી ગોદડી એવી. રાજા બેઠા, ઊભા થયા, રજા લીધી, ઘરે પોતાના મેલે પધાર્યા. પ્રધાનને કીધું, આ મારા જેમણે જીવનદાતાએ મારી પાસેથી માંગણી કરી હતી કે એના ઘરે વરસમાં મારે 2 વાર જવાનું છે, તો મને કાંઈ એમના ઝૂંપડામાં બેસવું ફાવે નહીં, એટલે જાઓ પહેલાં એનું ઘર નવું બનાવો. ઘરની અંદરમાં બધું જ રાસ રચીલું જે વૈભવ જોઈએ એ બધું વ્યવસ્થિત કરો કે જેથી હું બીજી વાર જાઉં તો મને પલંગ ઉપર બેસવાનો મોકો મળે. એટલે સરસ મજાની બધી જ વ્યવસ્થિત તમે એના ઘરની અંદરમાં વ્યવસ્થા કરી નાખો. પછી બાકી શું રે ભાઈ, રાજા સાહેબ જ્યાં પધારવાના હોય એ ઘર કેટલું સુંદર બનાવી દે. અને ઘર બની ગયું, બધું વ્યવસ્થિત થઈ ગયું. ફરી બીજો વર્ષ આવ્યો, જ્યારે 6 મહિને આવવાનો અવસર, ત્યારે રાજા સાહેબ પોતે કાંઈક ને કાંઈક સાથે લઈને જ આવે, કે ખાલી હાથે તો જવાય નહીં ને, એટલે કાંઈ ને કાંઈ ભેટ લઈ આવે. એટલે જેમ જેમ વર્ષો નીકળતા ગયા તેમ તેમ રાજા સાહેબનું આગમન થતું રહ્યું, અને કંઈક ને કંઈક રાજા સાહેબ એને ભેટ આપતા ગયા. તો એવું થયું કે લગભગ એ રાજા સાહેબની સમોવડીઓ થવા લાગ્યો. સમોવડીઓ થવા લાગ્યો. આ તો દ્રષ્ટાંત હતું. હવે સત્ય કે ખોટું ખબર નથી, પણ આ દ્રષ્ટાંત આપણને શીખવાડે છે કે એની પાસેથી શું માંગીએ કે સાહેબ મારા ઉપર આપ પ્રસન્ન થયા છો, આપ મને કાંઈ દેવા જ માંગો છો, તો બીજું હું કાંઈ નથી માંગતો આપની પાસે. મને જ્ઞાનની વિદ્યાની કોઈ આવશ્યકતા નથી આપની પાસે, પદ અને પદવીની. બસ આપ તો મારા અંતરમાં પધારતા રહેજો, આપ મારા અંતરમાં પધારતા રહેજો. અને આપ પધારશો એટલે ઓટોમેટિકલી આપના પ્રતાપે અહીંયા બધો કસાયોનો કીચડ અને વિષયોનો કાદવ બધું દૂર થતું જશે. કેમ કે આપના પાવન પગલામાં એ તાકાત છે, કેમ કે આપ સ્વયં જ્ઞાન સ્વરૂપ છો. પ્રભુ જ્ઞાન સ્વરૂપ એટલે શું? આપણે તો માત્ર રાગને વેદ્યો છે, વિતરાગતાનો આનંદ, એ શું આનંદ અને એની શું મસ્તી, એ વિતરાગતા સહિતનું જ્ઞાન અને જ્ઞાન સહિતની વિતરાગતા માટે કીધું જ્ઞાનીઓએ. અહીંયા પરમ કૃપાળુ દેવ કહે છે કે જ્ઞાની પાસેથી જ્ઞાન ઈચ્છવું એ કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી. બસ પ્રભુ આપ મારા અંતરમાં બિરાજજો, આપ મારા અંતરમાં બિરાજજો, બીજું કાંઈ મને જોતું નથી. મારે આપ પધારતા કોઈ કસાયને જીતવા નહીં પડે, કોઈ કસાયને દૂર કરવા નહીં પડે. જ્યાં આપ હાજર હો ત્યાં બધા કસાયો ઊભી પૂંછડીએ દૂર થઈ જશે. એટલે કીધું બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે, ફળ નહીં પરમ ફળ છે. ફરી પાછું પરમ શબ્દ આવ્યું છે અહીંયા. પરમ કૃપાળુ દેવના વચનોમાં પરમ શબ્દ એટલી બધી વખત અને વિશેષતાપૂર્વક આવે છે. ફળ મળ્યું નહીં, પરમ ફળ છે. શું ફળ છે? બસ આ દુનિયામાં પરમ તો એક જ છે, અને તે છે સર્વશ્રેષ્ઠ એવો પોતાનો ભગવાન આત્મા અને એનો આનંદ. તો જ્ઞાની અંતરમાં બેસતા પ્રભુ જ્ઞાની પોતાના આત્માનો અનુભવ આપણને એ ભેટ આપી અને આપણા અંતરમાંથી વિદાય નહીં લેશે, અંતરમાં સમાઈ જશે. આવો મજાનો સોફ્ટ માર્ગ પરમ કૃપાળુ દેવે જ્યારે આવો એક બીજા પત્રમાં 719 લગભગ 719 719 પત્ર છે, એનું પાનું ફેરવજો 558 ઉપર. આત્મસિદ્ધિજી શાસ્ત્ર લખાયા પછી પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિજીનું પારાયણ કરવા માટે 4 કોપી કરાવી હતી. એમાં એક પ્રત લલ્લુજી મહારાજ સાહેબને મોકલાવવામાં આવી હતી, અને એમાં ભલામણ કરી છે શ્રી દેવકરણજીએ આગળ ઉપર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે. શું? આત્મસિદ્ધિજી શાસ્ત્ર દેવકરણજીને આગળ ઉપર, હજુ એમની યોગ્યતા એમને ન દેખાણી માટે લખ્યું. આગળ ઉપર એમને અવગાહન કરવું વધારે હિતકારી જાણી હાલ લલ્લુજી માત્રને અવગાહવાનું લખ્યું છે.
પછી આગળ તો પણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે, ભાઈ એમને અંદરમાં ખૂબ જિજ્ઞાસા જાગે કે પ્રભુ આપ વાંચો છો તો અમને પણ તો એનું અવગાહન કરવું છે, અમારે પણ એનો સ્વાધ્યાય કરવો છે, એવી જો વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી. શું લખ્યું? જો આ પરમ કૃપાળુ દેવ શિષ્ય પ્રત્યે કેવી કરુણા કરે છે, એ જીવ કેવી રીતે ભવસાગરથી પાર થાય અને 4 ગતિના દુઃખોથી અને 84ના ચક્કરથી એક જીવ પણ કેવી રીતે બહાર નીકળે, એના માટે જ્ઞાનીઓની કરુણા કોઈ અદ્ભુત અપૂર્વ હોય છે કે શું વિચારે. જો આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે, એટલે એ જીવ જે વાંચે એ વિચારે કે મારા પ્રત્યે કોઈએ ઉપકાર, પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી. જો કામ ત્યારે થશે. આવો અખંડ નિશ્ચય પ્રત્યક્ષ પુરુષ મારા પ્રત્યે કેવો ઉપકાર કરે છે તો કે એમના જેવો કોઈએ આ દુનિયામાં ઉપકાર કર્યો નથી. કોઈએ જ્ઞાન વધારી આપ્યું હોય, કોઈએ સંગીત સુધારી આપ્યું હોય, કોઈએ સંગીતમાં લયમાં લઈ ગયા હોય, પણ પ્રત્યક્ષ સત્પુરુષ જેવો ઉપકાર કોઈ પૈસામાં, કોઈક ધંધામાં આગળ લઈ ગયા હોય, પણ એ બધું દુન્યવી છે, પણ અહીં તો મુક્તિની ભેટ મળવાની છે. માટે પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમો ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી. અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ, એટલે આગળ ઉપર પણ જેટલું બધું ભવિષ્યનું જીવન છે ત્યાં સુધી પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. જો કેટલી મોટી ભલા મતલબ સાવધાની, કેવી સાવધાની આપી છે પ્રભુ કે જેમણે મારા ઉપર ઉપકાર કર્યો છે અને એમના ભવિષ્ય સુધી પછી એક જ સત્પુરુષ પ્રત્યેનો અખંડ નિશ્ચય કે એમનો જ મારા ઉપર અખંડ ઉપકાર છે અને એવો ઉપકાર, એવો અખંડ નિશ્ચય મારા આત્માર્થમાંથી છૂટી જાય તો માનો કે ગુરુને નથી છોડ્યા, ગુરુ પ્રત્યેની ભક્તિ નથી છૂટી, આત્માર્થ જ છૂટી ગયો છે. એ જીવ મુક્તિના ભાજક નહીં બની શકશે. માટે એક નિષ્ઠા, બસો વચનાવલીમાં પણ એ જ વાતને પરમ કૃપાળુ દેવે ખૂબ દ્રઢ કરાવી છે, ખૂબ જ દ્રઢ કરાવી છે કે પ્રભુ જાજા ગુરુ બદલવાની જરૂર નથી, જાજી પંડિતાઈ કે જાજા પંડિતોને સાંભળવાની જરૂર નથી, જાજા કંઠસ્થ કરવાની પણ જરૂર નથી અગર જો બુદ્ધિ નથી તો, પણ જરૂરત અનંતકાળમાં યમ નિયમ સંયમ આપ કિયો. આમાં જો કાંઈ બચ્યું હો તો એક જ વાત બચી છે કે આ જીવ એક નિષ્ઠાએ સ્થિરતાથી અને ધીરતાથી રહી શક્યો નથી. અંદરમાં વિકલ્પ, કાંઈક ને કાંઈક વિકલ્પ, અને એ વિકલ્પ એ જીવને ડામાડોળ કરે છે અને એના કારણે જીવ વરી પાછો ત્યાં ભટક કરે છે અને પોતાનો આત્માર્થ ખોઈ નાખે છે. આ વાત આપણા માટે પરમ કૃપાળુ દેવે આપણે અત્યારના જીવનમાં જાગૃત થવા માટે કેટલી સુંદર વાત લખી છે. એમાં બહુ મોટો સંકેત છે કે આ દેહના ભવિષ્ય જીવનમાં પણ, હમણાં વાંચું ત્યારે તો પ્રભુ આપ ઉપકારી છો મારા માટે, પણ ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો. બસ હવે એ જીવનું કલ્યાણ ન થાય અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી. કોને? દેવકરણજી મહારાજ સાહેબ માટે આ લખ્યું છે. આપણે આમાંથી કાંઈક મળી શકે એમ છે કે નહીં? પ્રત્યક્ષ બોધ, અને એ પ્રત્યક્ષ બોધ પ્રત્યેની આ ભક્તિ, અને જેનાથી આ બોધ મળ્યો છે એ પુરુષ પ્રત્યેની ભક્તિ, અખંડ વિશ્વાસ
કે આ બોધ હવે મને સંસાર સાગરથી પાર કરશે. તે ક્યાં સુધી? ભવિષ્યનું જ્યાં સુધી મારું જીવન હોય ત્યાં સુધી. આ દેહનો તો ખરું, પણ જયવારા સૂત્રમાં ભગવાન પાસે જ્યારે પ્રાર્થના લખીને કે આ ભવમ અખંડા, પરમાત્મા આપના ચરણોની સેવા આ ભવ મળજો. આ ભવમ એટલે આ ભવ નહીં ખાલી, જ્યાં સુધી આ સંસારરૂપી ભવ છે, મુક્તિ નથી પ્રાપ્ત થતી, કેવલ જ્ઞાનને હું પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી પ્રભુ આપના ચરણ કમલની ઉપાસના, આપના ચરણ કમલની આરાધના અને આપના ચરણ કમલની અખંડ ભક્તિ મારા જીવનમાં મળતી જ રહેજો, મળતી જ રહેજો, મળતી જ રહેજો. કેમ? તો કે આપના ચરણના આશ્રયે જ હું મારી મુક્તિનો સ્વીકાર કરું છું. આ ભવમ અખંડા, જેમને જય વિરાય મુખપાસ હશે ને એને ખ્યાલ હશે, 13 પ્રાર્થના છે, પણ એ પ્રાર્થનાનો ભાવ ત્યાં રાખી દીધો કે આ બધું મને મળજો. પણ ક્યાં? આ ભવમ, પ્રભુ આપના ચરણોની સેવા મને અખંડ મળતી રહેજો. એમ અહીંયા પરમ કૃપાળુદેવ લખે છે કે માત્ર વાંચી ન લેજો આત્મસિદ્ધિજી, આત્મસિદ્ધિજી વાંચતા પહેલા, એનું અવગાહન કરતા પહેલા આ ભાવ રાખજો કે આ આત્મસિદ્ધિજી શાસ્ત્ર જેમણે આપ્યો છે એવા એ પ્રત્યક્ષ સત્પુરુષનો મારા ઉપર કેટલો મોટો ઉપકાર છે કે કોઈ ધનના ઢગલા આપી જાય, કોઈ બંગલા બંધાવી દે, કોઈ ખેતરો આપી દે, કોઈ દાગીના આપી દે, એવો ઉપકાર નથી કર્યો જેવો ઉપકાર આ પરમ ગુરુએ કર્યો છે. આવો અંતરમાં ભાવ રાખે અને ભાવને અખંડ નિશ્ચય આ ભાવ સુધી પકડી રાખે તો એ કામ થશે. નહીતર ખરા ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને નહીતર મેં મારા ઉપકારીના ઉપકારને હું ભૂલી ગયો છું. બહુ જવાબદારીવાળી વાત છે. બસ અનંતકાળમાં જીવનું ભટકવાનું કારણ એક જ રહ્યું છે કે આ જીવ મૂર્તિમાં તો ખૂબ સારી રીતે ભક્તિ કરી શકે, છબીમાં પણ ખૂબ સારી રીતે ભક્તિ કરી શકે, પુસ્તકના પદોથી પણ ખૂબ સારી ભક્તિ કરી શકે, પણ જ્યારે પ્રત્યક્ષ મુહૂર્ત સામે હોય અને એમાં શ્રદ્ધા ટકવી, કારણ કે બાય ઉદય કાંઈક અલગ હોય અને અંતરનો જ્ઞાનીઓનો આખો, કારણ કે ચૈતન્ય ગોળો ભીતરમાં જુદો છે અને બહારમાં દેખાતું દેહ એ સાવ જુદું છે. કાહન ગુરુદેવનું એક વાક્ય મેં વાંચ્યું હતું તો કે જ્ઞાનીઓનું જ્ઞાન છે ને નિરંતર દરવાન બનીને બેઠું હોય છે, દરવાન બનીને બેઠેલું હોય છે. તો કે મિનિટે મિનિટે સાધકને તો યાદ કરવું પડે હું આત્મા છું, શરીર નથી, હું આત્મા છું, શરીર નથી. વળી પાછું મન ક્યાંક ચગડોળે ચડે, વિકલ્પનો જાડો ઉઠે એટલે વળી ખેંચવું પડે હું આત્મા છું. પણ જેમને આત્મા પ્રગટ છે એવા જ્ઞાનીનું જ્ઞાન તો નિરંતર સમ્યક થઈ ગયું છે ને, એટલે કામે લગાડી દીધું છે. એટલે એ સમ્યક થયેલું જ્ઞાન જ્ઞાનીને યાદ નથી કરવું પડતું, એને અંદરમાં સંભાળવું નથી પડતું. નિરંતર સમયે સમયે કોઈ પણ કાર્ય કરતા જ્ઞાનીનું જ્ઞાન એવું દરવાન બનીને ઊભું હોય છે કે સમય સમયની પર્યાયને શુદ્ધ કરતો એ ભીતરની અંદરમાં મોકલાવે છે ને બહારમાં ઉદયને ખંખેરી નાખે છે. અરે એટલું સુંદર લાગ્યું આ વાક્ય કે આ જ્ઞાનીઓની ભીતરની રમત છે. માટે છખંડનું રાજ્ય ચલાવતા ભરત તદ્ભવ મોક્ષગામી, રાવણની સામે યુદ્ધ કરતા રામ તદ્ભવ મોક્ષગામી. આ કઈ જેવી તેવી વાત છે ભાઈ. 100 કૌરવ સામે લડનારા ભીમ, અર્જુન, યુધિષ્ઠિર બધા તદ્ભવ મોક્ષગામી. એવું અમે તો કાંઈ કરતા નથી પ્રભુ, અને અમારો મોક્ષ કાંઈ નક્કી નહીં, હજુ કોઈ સર્ટિફિકેટ નહીં, કોઈ બાંયધરી નહીં. તો કે એમણે જે કર્યું ને પ્રભુ એ કરવાનું પહેલાં હજુ બાકી રહ્યું છે. એમણે જે કર્યું એ તો તને કરતા દેખાયું, પણ અંદરમાં જે એમની જ્ઞાનની રમત હતી ને એ રમત કોઈને દેખાય નહીં. બહારની રમત દેખાયા કરે, યુદ્ધ કર્યું, આટલાને ખતમ કર્યા, આટલાને બાણથી વીંધી નાખ્યા, પણ અંદરમાં જે થતું રહ્યું એ આ અકર્તા ભાવે. એટલે અમારે ત્યાં વંદિતું સૂત્ર છે ને, એમાં એક ગાથા છે, સંમદિઠી જીવો જૈવિહુ પાવમ સમાયરે કિંચી અપ્પોસી હોય બંધો જેણન નિદમ દસમ કુણઈ. શું લખ્યું? રોજના પ્રતિક્રમણમાં અતિચાર પછી છે સંમદિઠી એટલે સમ્યક દ્રષ્ટિ આત્મા, જૈવિહુ પાવમ સમાયરે કોઈ પણ પાપ કરે પણ અપ્પોસી હોય બંધો, અલ્પ બંધ થાય છે. એને કેવું? તો કે દરિયા કિનારે ગયા,
રેતી જરાક લાગી, ઝટકો માર્યો, એ બધી ભીની રેતી 1 મિનિટમાં ચારિત્ર મોહ સંબંધીનો જે એમને બંધ છે એ નિર્જરા રૂપે તરત જ ધ્યાનમાં જતા ખરી પડે છે. કેમ? તો કે જેણ નિદમ દસમ કુણઈ, અનંતાનું બંધી અને દર્શન મોહનીય જેમનો ક્ષય થઈ ગયો છે એ માત્ર કરતા ભાવે દેખાય. અને આપણા પરમ કૃપાળુ દેવ તો ધર્મના મર્મમાં જ કહી દીધું કે નહીં છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. બસ આટલો જ મર્મ છે કે કરતા દેખાય છે, ભોગતા દેખાય છે, પણ અંદરમાંથી દેહાધ્યાસ છૂટી ગયો છે, માત્ર કઠપુત્રીનું ખેલ દેખાય છે. એમનું જ્ઞાન તો પોતાના ઘર તરફ નિરંતર પ્રવાહિત છે, પ્રવહી રહ્યું છે. એટલે જ્ઞાનીનું જ્ઞાન ચોકીદાર બનીને, પેરેદાર થઈને એ જ્ઞાનીની નિરંતર રક્ષા કરતું હોય છે. આવું જ્ઞાન આપણી પાસે છે, પણ અત્યારે આપણું જ્ઞાન આપણને બાંધનારું બની રહ્યું છે. પરમ કૃપાળુ દેવે લખ્યું ને, જે જ્ઞાન અનંત કાળથી ભવ હેતુરૂપ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરીને ભવ નિવૃત્તિ રૂપ કર્યું. એવા હે સમ્યક દર્શન, તને અમારા નમસ્કાર. તો હવે જેમને સમ્યક દર્શન પ્રાપ્ત છે એવા જ્ઞાનીના ચરણ શરણનો સ્વીકાર કરીને એમની પાસેથી એ કળ શીખવીએ કે જેથી આપણું જ્ઞાન પણ જે ભવ બંધનું કારણ થઈ રહ્યું છે એ ભવ નિવૃત્તિનું કારણ થાય. પણ એ ભવ નિવૃત્તિનું કારણ કરતા પહેલા બસ આ પરમ કૃપાળુ દેવના વચનોમાંથી આપણને કઈ સાધના અને કેવી રીતે કરવું અને કેવી રીતે વર્તવું સંકેત મળી રહ્યા છે. અને આ સંકેત મુજબ આપણે જો આપણા જીવનને ઢાળશું, અમે પણ ભેગા છીએ પ્રભુ. આ તો આજ્ઞા આવી એટલે તમારી સામે જરાક શિક્ષક ડે મનાવવા આવી જઈએ છીએ. બાકી આપણે બધા વિદ્યાર્થી છીએ, વિદ્યાના અર્થી છીએ. વિદ્યાની અર્થી નથી કાઢી નાખ્યો, હા, બે થાય અર્થ એનો. વિદ્યાના અર્થી એટલે ઈચ્છુક. અને કોઈક આજના વિદ્યાર્થીઓ કેવો છે કે વિદ્યાની અર્થી કાઢી નાખી. અર્થી એટલે શું કહેવાય ખબર છે ને? હિન્દીમાં અર્થી એટલે રામ બોલો ભાઈ રામ, એને અર્થી કે. બે અર્થ છે અર્થીના. એક ઈચ્છુક. શેના ઈચ્છુક? તો કે મોક્ષાર્થી, મોક્ષના ઈચ્છુક. દીક્ષાર્થી, દીક્ષાના ઈચ્છુક. આત્માર્થી, આત્માના ઈચ્છુક. અહીંયા વિદ્યાર્થી એટલે 12મા ગુણસ્થાનકના એન્ડ સુધી આપણે તો વિદ્યાર્થી જ રહેવું છે. પણ એ વિદ્યાના અર્થી એવા બનીએ કે જે વિદ્યા આપણા ભીતરની અંદરમાં આવ્યા પછી જગતની જંજાળોથી દૂર કરે. પણ એ પ્રાપ્ત કરવા પૂર્વે જે કન્ડિશન શરત રાખી છે પરમ કૃપાળુ દેવ, એ પોતાના ઘરની નથી રાખી, એમનો પૂર્વનો અનુભવ છે. એ અનુભવનો નિચોડ અહીંયા આપ્યો છે કે અમે આ રીતે અમારા સદગુરુદેવને અંતરમાં બેસાડીને અમે વિજયને વળ્યા છીએ. તો તને પણ જો કસાયોને વિષયો ઉપર અને અનંતાનુબંધી ઉપર વિજય મેળવવો હોય, દર્શન મોહને પછાડવો હોય અને તને સમ્યક્ત્વનો વાવટો ફરકાવવો હોય, તો અમે જે માર્ગે ચાલ્યા છીએ એ માર્ગ અમે તારા માટે આ પત્રના માધ્યમથી ખુલ્લો બતાવ્યો છે. તો આવો ઉપકાર મારા જીવનમાં કોઈએ નથી કર્યો, એ ઉપકારીના ઉપકારને કદી પણ ઓળવીશ નહીં, આવો ભાવ રાખજે. જો એના પછીનું જરા પૂરું કરીએ. આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત, જરી પણ અંતર નહીં, લોક સંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને એક જ નિશ્ચય વર્તાવીને લલ્લુજી મહારાજના સહચારીપણામાં એ ગ્રંથ આવગાવવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. તો દેવકરણજીને પણ સમાધાન મળશે. પણ આત્મસિદ્ધિજીનું અવગાહન પછી એના પહેલા આટલી કન્ડિશન છે: સત્પુરુષ પ્રત્યેની ભક્તિ, અર્પણતા અને અડગ નિશ્ચયતાની. તો પછી અવગાહન કરે તો આપણા જીવનમાં પણ આવી અખંડ ભક્તિ જેવી દેવકરણજીને ઉગી, જેવી પ્રભુ શ્રીજી મહારાજ સાહેબને ઉગી અને એનું પરમ ફળ પ્રાપ્ત કર્યું, એવું પરમ ફળ આપણે બધા જ પામવા માટેના જરૂર ઈચ્છુક છીએ. અને અવશ્ય એ ફળને પામીએ એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે જ્ઞાનીઓની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હતું મિચ્છામિ દુક્કડમ.